ॐ इत्येतदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानभूतं भवद्भविष्यदिति सर्वम् ओङ्कार एव। यच्चान्यत्रिकालातीतं तदप्योङ्कार एव। सर्वं ह्येतद्ब्रह्म अयम् आत्मा ब्रह्म सोऽयम् आत्मा चतुष्पात् जागरितस्थाणु बहिः प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखः स्थूलभुग्वैश्वानरः प्रथमः पादः स्वप्नस्थानो अन्तः प्रज्ञ सप्ताङ्ग एकोनविंशतिमुखः प्रविविक्तभुक् तैजसो द्वितीयः पादः यत्र सुप्तो न कञ्चन कामं कामयते न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तम् सुषुप्तस्थान एकीभूत प्रज्ञानघन एवानन्दमयो ह्यानन्दभुक् चेतोमुखः प्राज्ञस्तृतीयः पादः एष सर्वेश्वर एष सर्वज्ञ एषोऽन्तर्याम्येष योनिः सर्वस्य प्रभवाप्ययो हि भूतानाम् नान्तः प्रज्ञं न बहिष्प्रज्ञं नोभयतः प्रज्ञं न प्रज्ञानघनं न प्रज्ञं न प्रज्ञम् अदृष्टम् अव्यवहारम् अग्राह्यम् अलक्षणम् अचिन्त्यम् अव्यपदेशम् एकात्मा प्रत्ययसारम् प्रपञ्चोपशमम् शान्तम् शिवम् अद्वैतम् चतुर्थम् मन्यन्ते स आत्मा स विज्ञेयः सोऽयमात्माध्यक्षरोऽङ्कारोऽधिमात्रम् पादामात्रा मात्राश्च पादा अकार उकार नकार इति जागरितस्थानो वैश्वानरोकार प्रथमा मात्राप्ते आदिमत्वाद्वा आप्नोति ह वै सर्वान् कामानादिश्च भवति य एवं वेद स्वप्नस्थानस्तैजस उकारो द्वितीया मात्रोत्कर्षात् उभयत्वाद्वोत्कर्षति ह वै ज्ञानसन्ततिं समानश्च भवति नास्यात् ब्रह्मवित् कुले भवति य एवं वेद सुषुप्तस्थान प्राज्ञो नकारस्तृतीया मात्रा मितेर्पीतेर्वा मिनोति ह वा इदं सर्वमपीतिश्च भवति य एवं वेद अमात्रश्चतुर्थो अव्यवहार्य प्रपञ्चोपशमः शिवोऽद्वैत एवम् ओङ्कार आत्मैव संविशत्यात्मनात्मानं य एवं वेद ॐ योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसूक्ताम् सञ्जीवत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यान् हस्तचरण श्रवणत्वगादीन्
तुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। आदरणीय गौतमभाई साहेब, विजयभाई साहेब અને આમંત્રિત સુજ્ઞ શ્રોતાજનો, સર્વપ્રથમ તો સંસ્કૃત પર્વ જે વાઘ માધુરી છે, મને કહેવાનું મન થાય કે વાઘ માધુરીની ઉપનિષદ માધુરી છે. એની મનીષભાઈ અને આયોજકોએ જે જ્ઞાન ગંગાને ઘર આંગણે વહાવી છે સંસ્કૃત પર્વ થકી, તો એમાં અમને સૌને એક કંઈક આચમની કરવાની તક મળી છે. અને ખાસ તો મનીષભાઈને અભિનંદન અને આભાર પણ સાથે સાથે માની લઉં. ઉપનિષદ એ શબ્દ સાંભળતા જ એક જાતનો એક આહલાદ અનુભવાય છે, કારણ કે આ શબ્દમાં જ શુચિતા અને દિવ્યતા સમાયેલા છે, એનું સંયોજન થયેલું છે. વેદાંતની વિદ્યાર્થીની તરીકે ઉપનિષદ વાંચવું, એનું અધ્યાપન કરાવવું અને અધ્યયન કરવું એ તો જીવનનો મર્મ છે. અને મને આ તક મળી માંડુક્ય ઉપનિષદનું અધ્યયન આ નિમિત્તે કરવા મળ્યું અને આપ સર્વ આગળ મારું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું. સર્વપ્રથમ તો હું માંડુક્ય ઉપનિષદની નાની અમથી પૂર્વ ભૂમિકા રજૂ કરી લઉં મારું વક્તવ્ય શરૂ કરું એ પહેલા, કે આ 12 ગદ્ય મંત્રોનું ખૂબ જ સ્વલ્પકાય ઉપનિષદ છે. સર્વ ઉપનિષદો પૈકી આ સૌથી સ્વલ્પકાય એવું આ ઉપનિષદ છે, જે 12 ગદ્ય મંત્રોમાં છે. અલબત્ત ગૌડપાદે તેની સાથે કારિકાઓનું સંયોજન કરેલું છે. વિવેચકોમાં ઘણો બધો ચર્ચાનો વિષય બન્યો છે કે આને કઈ રીતે ઉપનિષદ ગણવું, પ્રકરણ ગણવું. ગૌડપાદે તો 4 પ્રકરણો રચી લીધા છે. આગમ પ્રકરણ સૌ પ્રથમ છે. આગમ પ્રકરણ, વૈતથ્ય પ્રકરણ, અદ્વૈત પ્રકરણ અને અલાત શાંતિ પ્રકરણ. આ બધું માંડુક્ય ઉપનિષદ સાથે જોડાયેલું છે, પણ વિદ્વાનોમાં મતભેદ છે કે આને કઈ રીતે, કેટલા ભાગને ઉપનિષદ ગણવું, કે ખાલી 12 ગદ્ય મંત્રો જ ઉપનિષદ ગણવા, કે સૌથી પ્રથમ જે આગમ પ્રકરણ છે એને પણ એની સાથે સંકલિત કરવું, એ આપણે આગળ જોઈશું. આનો ઉપનિષદની જે વિશેષતા છે એના માટે કહેવાયું છે કે આ માંડુક્ય ઉપનિષદ જ એકમાત્ર એવું ઉપનિષદ છે કે મુક્તિની જેને અભ્યર્થના હોય, અભિપ્સા હોય, તેને આ એક ઉપનિષદનો જ અભ્યાસ કરવો તો એને મુક્તિ પ્રાપ્ત થાય છે. આગળ આનો વિસ્તાર જોઈશું આપણે. ઓમકાર જે પ્રણવ ઉપાસના કે એ દ્વારા પ્રતિકોપાસના આપણે કહી શકીએ, એનો અંદર સમાવેશ થયેલો છે. આત્માનું ચતુષ્પાદ સ્વરૂપ, જીવની 4 અવસ્થાઓ, એટલે આ 3 બાબતો ખૂબ અગત્યની બાબતો છે જે માંડુક્ય ઉપનિષદમાં રજૂ થઈ છે. અને એની આધારે ગૌડપાદે જે અદ્વૈતનું સ્થાપન કર્યું છે. આમ તો માંડુક્ય ઉપનિષદ એ વેદાંત, સમગ્ર વેદાંતના અર્થનો સાર તરીકે ઉલ્લેખાયેલું છે, પણ ગૌડપાદે એમાં જે વેદાંત દર્શનના સર્વોચ્ચ સિદ્ધાંતોની સ્થાપના કરી છે, ખાસ કરીને અજાતિવાદ, અમનિભાવ વગેરે સુંદર જે કેવલાદ્વૈતની જેને પરાકાષ્ઠા કહેવાય એ આપણને આ કારિકાઓમાં જોવા મળી શકે છે. આ કારિકાઓ અલબત્ત આપણે થોડુંક જ જોઈશું, કારણ કે સૌ એનું ધ્યાન વધારે તો ઉપનિષદના જે 12 ગદ્ય મંત્રો છે એ આપણે જોઈશું. હવે આ સંદર્ભમાં એક રસપ્રદ વાત એ છે, એટલે ઉલ્લેખનીય વાત છે કે જે શ્રુતિ ગ્રંથો છે જે એના વિષયોને આધારે કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ એ રીતે એની વહેંચણી થયેલી છે. એમાં ઉપનિષદો છે એ જ્ઞાનકાંડમાં સમાવેશ થયેલો છે. ઉપનિષદ આ શબ્દ વિશે ઘણા અર્થઘટનો પાશ્ચાત્ય તેમજ આપણા ભારતીય વિવેચકોએ, વિદ્વાનોએ કરેલા છે. આપણે એમાં જતા નથી વિશેષમાં, પરંતુ એક રહસ્ય વિદ્યા કે ગુરુ શિષ્યની મંડળી કે પવિત્ર વિદ્યા, બ્રહ્મ વિદ્યા એમ ઉપનિષદનો ઉલ્લેખ થયેલો છે. જ્ઞાનકાંડમાં એનો સમાવેશ થાય છે. અને આ સંદર્ભે એક વાત નોંધું કે બ્રાહ્મણ અને આરણ્ય ગ્રંથોની અંદર એક ઉલ્લેખ મળી આવે છે કે અત્યારે જેમ આપણને આપણે શિક્ષણ પ્રથામાં જે ગ્રેડેશન સિસ્ટમ છે કે BA પછી MA પછી PhD,
એવું એ જમાનામાં પણ પ્રાચીન જે ગુરુ પરંપરાથી શિક્ષણ લેવામાં આવતું હતું એમાં પણ મળી આવે છે કે યજ્ઞોપવિત સંસ્કાર બાદ જે વેદાભ્યાસ જે કરવા ઈચ્છતો હોય એને ગુરુને ઘેર મૂકવામાં આવતો, વેદનું અધ્યયન થતું, વેદ મંત્રનો અભ્યાસ થતો. એ પછી આગળ આરણ્યક નો જ્યારે ઉપાસના કાંડનો અભ્યાસ કરવામાં આવતો ત્યારે એ ગામમાંની પણ અરણ્યમાં રહીને ગુરુ અને શિષ્ય એ ચિંતન વગેરે કરતા. અને એ પતી જાય પછી જે ઔપનિષદ વ્રત લેવામાં આવતું હતું ત્યારે એ જીવ જગત અને બ્રહ્મ પરમ તત્વ શું છે, આ જીવ એ શું તત્વ છે, કે આ જગત કેવી રીતે સર્જાયું વગેરે વગેરે જે ગહન ચર્ચાઓ થતી એ ઉપનિષદ ગ્રંથો એટલે ઉપનિષદ સ્વરૂપે આપણી સમક્ષ રજૂ થયા. પણ જ્યારે ઔપનિષદ વ્રત લેતો વિદ્યાર્થી ત્યારે એ ગુરુ એના જે સક્ષમ વિદ્યાર્થીની સાથે એ વેદનો સ્વીકાર, વિચાર, અભ્યાસ, જપ અને સ્થાપન એમ 5 રીતે ગુરુ એ અભ્યાસ કરાવતા. અને પછી એ અધ્યયન અને અધ્યાપન થતું એ મંડળી એ રહસ્ય વિદ્યાની ચર્ચા એ ઉપનિષદ તરીકે ઓળખાતી. હવે જ્યારે આ સંપૂર્ણ થતું આ આખું જે પ્રોસેસ તો એ પછી એ સંપૂર્ણ થાય ત્યારે શિષ્યના મસ્તક ઉપર એક ખાસ પ્રકારનો ધાર્મિક સંસ્કાર કરવામાં આવતો જેને વેદ મૂર્ધા તરીકે ઓળખવામાં આવે છે. અને એ પછી વિદ્યાર્થી સ્નાતક ગણાતો અને એ વેદનો પ્રચાર અને પ્રસાર માટે સક્ષમ ગણાતો. હવે અભ્યાસની સંપૂર્ણતા પામ્યા વિનાનો શિષ્ય એ જળ થાંભલા જેવો ગણાતો એ જમાનાની અંદર. હવે આ ઉપનિષદો છે એ વેદની બધી જ શાખાઓ, વેદ અને એની શાખાઓ સાથે સંકલિત છે, પણ પ્રાચીન સમયની અંદર એને જુદા પાડવામાં નહોતા આવતા. એ 16મી સદીમાં નારાયણ યતિએ એને 52 ઉપનિષદોને એ વેદની શાખાઓ સાથે એમને છૂટા પાડ્યા અને પછી 1895 ની અંદર 108 ઉપનિષદ ગ્રંથોનો સંગ્રહ વ્યવસ્થિત છૂટો પાડવામાં આવ્યો અને પછી તો એની સંખ્યા ઘણી બધી. હવે પરંપરા પ્રમાણે શંકરાચાર્યએ જેના ઉપર ભાષ્ય લખ્યું એ મુખ્ય ઉપનિષદો ગણાયા. સમયની દ્રષ્ટિએ પ્રાચીન ઉપનિષદો ગદ્યમાં હતા અને જેમ જેમ સમય વીતતો ગયો એમ એ ગદ્ય પદ્યમાં રચાતા ગયા. હવે જે વિભાજિત થયા મુક્તિકોપનિષદમાં વેદ અનુસાર જે એની ગણના થઈ છે એ આપણને મળી આવે છે અને એ પૈકી અથર્વ વેદ ઉપનિષદના 31 ઉપનિષદો આપણને મળે છે અને એમાં આપણને આ માંડુક્ય ઉપનિષદ એમાં છે. અલબત્ત રાનડે અને ડોયસન સાહેબ એ જે વેદાંત દર્શનના એ ખૂબ જ પ્રસિદ્ધ વિદ્વાનો થઈ ગયા, એમના જણાવ્યા પ્રમાણે માંડુક્ય ઉપનિષદ એ ઋગ્વેદની શાખા સાથે સંકલિત છે, પરંતુ એ અથર્વવેદના ઉપનિષદ તરીકે ઓળખાય છે. સમયની દ્રષ્ટિએ પણ પ્રશ્ન ઉપનિષદ, મૈત્રી ઉપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદ એને એક જૂથમાં મૂકવામાં આવ્યા છે. હાજીમે નાકામુરા નામના એક જાપાનના વિવેચક છે, વિદ્વાન, એમણે પ્રાચીન ઉપનિષદોના છેલ્લા જૂથની અંદર એ પ્રશ્ન ઉપનિષદ, મૈત્રી ઉપનિષદ અને માંડુક્ય ઉપનિષદની ગણના કરેલી છે. માંડુક્ય ઉપનિષદ વિશે કહેવાય છે, આપણે આગળ જોઈ ગયા કે માંડુક્યમ એકમ એવ અયમ મુમુક્ષુણામ વિમુક્તયે. જો મુમુક્ષુ જેને મોક્ષની ઈચ્છા છે ને એકમાત્ર એ માંડુક્ય ઉપનિષદ નો અભ્યાસ કરે તો એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. અને જો એના અભ્યાસથી પણ મુક્તિ ના થાય તો જે મુખ્ય 10 ઉપનિષદો છે એનો અભ્યાસ કરવો અને એમાંથી પણ બ્રહ્મભાવની અનુભૂતિ ના થાય તો 32 ને એની આગળ 108 અને પછી ખબર નથી કે કઈ રીતે મુક્તિ થવાની છે વ્યક્તિની. હવે આ માંડુક્ય ઉપનિષદ એના સંદર્ભે એની રચના જેમ આપણને શબ્દ એનો માંડુક્ય એ જે શબ્દ છે એના ઉપરથી ઘણા બધા વિકલ્પો આપણને મળી આવે છે. એ પ્રમાણે એક ઉલ્લેખ મળે છે કે ભૃગુ વંશની કેવલ ભૃગુ અને જામદગ્ન્ય એ 2 શાખાઓ છે. એ પૈકી જામદગ્ન્ય શાખાના વત્સ વંશમાં મંડુક ગોત્રનો આપણને ઉલ્લેખ મળી આવે છે. તો સંહિત ઉપનિષદમાં રસ્વ માંડુકીય મુનિનો ઉલ્લેખ મળે છે અને શતપથ બ્રાહ્મણમાં માંડુકી પુત્રનો પણ ઉલ્લેખ મળે છે. એ સામાન્ય રીતે એમ મનાય કે માંડુક વંશના કોઈ ઋષિએ માંડુક્ય ઉપનિષદની રચના
કરી હોવી જોઈએ. આપણે શીર્ષક જોઈએ તો સામાન્ય રીતે આપણે જોઈએ છે કે જેમ કે કેનોપનિષદ, તો કેનેશિતમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ, એમાં જે શરૂઆતનો કેન શબ્દ છે એના ઉપરથી કેનોપનિષદ પડ્યું. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, એના ઉપરથી ઈશોપનિષદ નામ પડ્યું. પ્રશ્નોપનિષદમાં વેદ સાહેબે વાત કરી એ પ્રમાણે 6 ઋષિઓ પ્રશ્નો, જે 6 પ્રશ્નો પૂછે છે એના આધારે પ્રશ્નોપનિષદ પડ્યું. છાંદોગ્ય બ્રાહ્મણ માંથી નિષ્પન્ન થયો હોવાને કારણે છાંદોગ્ય ઉપનિષદ નામ પડ્યું. તો હવે માંડુક્ય ઉપનિષદ કેવી રીતે નામ પડ્યું? સ્વાભાવિક છે કે માંડુક નામના મુનિ એની રચના કરી હોવાને કારણે માંડુક્ય ઉપનિષદ કદાચ પડ્યું હોવું જોઈએ નામ. પણ આપણને ઘણા બધા એના વિશેના વિભિન્ન મતો જોઈ શકે છે કે મૂળ ધાતુ એના ઉપરથી આહલાદ, મહા આનંદ નું અર્થઘટન કરવામાં આવે છે કે જે ઉપનિષદ ને આત્મસાત કરવાથી મહા આનંદની અનુભૂતિ થાય છે એ માંડુક્ય કહી શકાય. તો બીજું એક અર્થઘટન કર્યું છે મજ્જ ધાતુ ઉપરથી મજ્જુક અને એના ઉપરથી મંડુક. એ રીતે મંડુક એટલે સામાન્ય રીતે આપણે વેદની અંદર ઘણો બધો પ્રચલિત છે. એક મંડુક પ્લુતિ પારિભાષિક સંજ્ઞા આપણને મળી આવે છે. વળી વેદમાં મંડુક સૂક્ત પણ મળી આવે છે. વળી પ્રાણી કથાઓના ઉદ્ભવ અને વિકાસની અંદર પણ મંડુકનો ઉલ્લેખ કર્યો છે કે બ્રાહ્મણો જે મંત્રદાન કરે છે એના ઉપરથી પણ, એટલે આ મંડુક એટલે માંડુક્ય એ બહુ પ્રચલિત છે. પણ એક બીજી એક કપોળકલ્પના છે કે શું છે ખબર નથી, પણ મંડુક એટલે દેડકો, અને દેડકાની 4 અવસ્થાઓ છે. એ પહેલી અવસ્થા ઈંડું, બીજી અવસ્થામાં ઈંડામાંથી નીકળ્યા પછીનું પહેલી અવસ્થાનું દેડકું, ત્રીજી અવસ્થા એ બાળ દેડકું, અને ચોથી અવસ્થા એ પુખ્ત દેડકો. તો જેવી રીતે દેડકાની આ 4 અવસ્થાઓ છે એવી રીતે જીવની પણ 4 અવસ્થાઓ છે કે એ આપણે આગળ જોઈશું કે શરીરની અંદર જે ચૈતન્ય રહેલું છે, જે જીવ તરીકે ઓળખાય છે, એની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્ય, જે માંડુક્ય ઉપનિષદનો મુખ્ય વિષય છે એ આપણે જોઈશું. તો એવી કંઈક સામ્યતા જોઈને શક્ય છે કે કદાચ માંડુક્ય ઉપનિષદ, અને જેવી રીતે મંડુક એટલે દેડકો જેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાંબા કૂદકા મારતો જાય છે, એમાં ચૈતન્ય જાગ્રત માંથી સ્વપ્નમાં, ને સ્વપ્નમાંથી તુર્ય પ્રાજ્ઞ અવસ્થામાં, ને પછી તુર્ય તો આપણને ખબર નથી. આપણે જોઈશું કે લગભગ પ્રાપ્ત થતી હોતી નથી, કારણ કે અવિદ્યાગ્રસ્ત જીવ હોય એટલે અવિદ્યા નષ્ટ થાય પછી જ તુરીય અવસ્થાને પ્રાપ્ત કરી શકે. પણ જે હોય આ રીતે સામ્યતાને કારણે પણ શીર્ષક નક્કી કરવામાં આવ્યું હોય એવું માની શકાય. હવે આ ઉપનિષદની અજોડતા આપણે એ જોયું કે જીવની 4 અવસ્થાઓ, ચતુષ્પાદ આત્માનું સ્વરૂપ, અને એની સાથે અને ખાસ કરીને ઓમકાર, એ ચતુષ્પાદ આત્મા સાથે ઓમકારનું જે સામંજસ્ય છે એ આ મુખ્ય વર્ણ્ય વિષય રહેલો છે. સર્વ ઉપનિષદો પૈકી આ માંડુક્ય ઉપનિષદ સ્વલ્પકાય છે, છતાં એકમાત્રના અધ્યયનથી મુક્તિ ની અનુભૂતિ આપણે જોઈ ગયા. શંકરાચાર્ય આ ઉપનિષદને સમગ્ર વેદાંતનો સાર ગણે છે કે વેદાંત અર્થ સાર સંગ્રહ ભૂતમ ઇદમ, એમણે ઉલ્લેખ કરેલો છે. આ એકમાત્ર ઉપનિષદ છે માંડુક્ય ઉપનિષદ. બીજા કોઈ ઉપનિષદોમાં કારિકાઓનું જોડાણ આપણને મળતું નથી, પણ આ એકમાત્ર ઉપનિષદ છે કે જેમાં ગૌડપાદે કારિકા લખેલી છે. એમાં પણ પાછું ઘણી બધી ચર્ચાઓ છે કે પહેલા કારિકાઓ રચાઈને પછી ઉપનિષદ રચાયું. વિધુશેખર ભટ્ટાચાર્યના પુસ્તકની અંદર ઘણા બધા મંતવ્યો ચર્ચાયા છે. શંકરાચાર્યએ ઉપનિષદ ગ્રંથોની ઉપનિષદ ગ્રંથો ઉપર ભાષ્યની રચના કરેલી છે. એમાં ઉપનિષદોનો ઉલ્લેખ ઉપનિષદ તરીકે જ કરે છે, પણ આ માંડુક્ય ઉપનિષદ ના ભાષ્યમાં એમણે પ્રકરણ તરીકે એનો ઉલ્લેખ કરેલો છે કે ઇદમ પ્રકરણ ચતુષ્ટયમ ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇત્યાદ આરભ્યતે. એટલે પ્રકરણ એટલે શું? ઉપનિષદ છે તો સર્વવિદિત છે, પણ એને શંકરાચાર્ય પ્રકરણ કહે છે. એનો અર્થ કે એમણે આ આગમ પ્રકરણ સાથે એ ઉપનિષદ જે 12 ગદ્ય મંત્રોનું છે એને એમણે સ્વીકારેલું છે સમગ્ર રીતે. પ્રકરણની વ્યાખ્યા જોઈએ તો શાસ્ત્રૈક દેશ સંબંધમ
શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ. બીજી વ્યાખ્યા છે શાસ્ત્ર સિદ્ધાંત પ્રતિપાદકો ગ્રંથ. એટલે જે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતનું જે પ્રતિપાદન કરતો ગ્રંથ છે એ આ માંડુક્ય ઉપનિષદ છે, એ રીતે આપણે કહી શકીએ. દર્શન સાહેબ નોંધે છે, વિજયભાઈ, આપણે ચર્ચા થયેલી એકવાર, કે બ્રહ્મસૂત્ર ઉપરના ભાષ્યમાં, બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું એમાં એમણે માંડુક્ય ઉપનિષદનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. આ એક રિસર્ચનો વિષય છે કે આ કેમ એમણે માંડુક્ય ઉપનિષદનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ એમ કહી શકાય કે શંકરાચાર્યના ગુરુ ગોવિંદાચાર્ય, ગોવિંદાચાર્યના ગુરુ ગૌડપાદ આચાર્ય, તો ગૌડપાદ આચાર્યના સિદ્ધાંતને એમણે વેદાંતના સિદ્ધાંતોના સર્વશ્રેષ્ઠ સિદ્ધાંતો તરીકે આગળ પ્રતિપાદિત શંકરાચાર્ય કર્યા. તો એની સરખામણી દર્શન એ જણાવે છે કે પાશ્ચાત્ય દર્શનમાં પ્લેટોએ પર્મેનિડસના સિદ્ધાંતોને જેવી રીતે આગળ પ્રસ્થાપિત કર્યા, એવી રીતે શંકરાચાર્ય ગૌડપાદના સિદ્ધાંતોને વેદાંતના સિદ્ધાંતો તરીકે પ્રસ્થાપિત કરેલા છે. એટલે એ ગૌડપાદે જે માંડુક્ય ઉપનિષદ ઉપર જે કારિકાઓ લખેલી છે એમાં વેદાંત દર્શનના સર્વોચ્ચ સિદ્ધાંતો એમણે પ્રસ્થાપિત કરેલા છે, એક નોંધનીય છે. હવે આ માંડુક્ય ઉપનિષદ એ આપણે જોયું તેમ કારિકાઓ છે, ગદ્ય મંત્રો પણ છે. એટલે શરૂઆતમાં એ 1 થી 6 ગદ્ય પંક્તિઓ છે, ત્યારબાદ 1 થી 9 કારિકાઓ છે, ત્યારબાદ 7મી ગદ્ય પંક્તિ છે, એ બાદ 10 થી 18 કારિકાઓ છે, પછી 8 થી 11 ગદ્ય પંક્તિઓ છે, જે બાદ 11 થી 23 કારિકાઓ છે, અને પછી 12મી ગદ્ય પંક્તિ છે. એ 12મી જે પંક્તિ છે ત્યાં આગળ ઉપનિષદ સમાપ્ત થાય છે. પરંતુ પ્રકરણની સમાપ્તિ, જે આ આગમ પ્રકરણ છે સર્વપ્રથમ જે ઉપનિષદ સાથે સંકલિત છે, એ 29મી કારિકા પછી પૂરું થાય છે. એટલે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે આ સંદર્ભે કે આ 12 ગદ્ય પંક્તિઓનું આ ઉપનિષદ બનેલું નથી, પરંતુ 29 કારિકાઓ જેનું કર્તૃત્વ ગૌડપાદનું મનાયું છે તે સળંગ ગ્રંથ છે. પણ રામાનુજાચાર્ય ફક્ત પ્રથમ પ્રકરણને જ શ્રુતિ તરીકે ગણે છે, એ આખાને ગણતા નથી. સમગ્ર જે માંડુક્ય ઉપર ગૌડપાદ કારિકા છે ને મધ્વાચાર્ય ગૌડપાદ કારિકાના પ્રથમ પ્રકરણને જ શ્રુતિ તરીકે ગણે છે. હવે એમ પણ કહેવાયું છે કે ગદ્ય ખંડો જે છે આ 12 ઉપનિષદના એ પાછળથી રચાયા. પહેલા કારિકાઓ હતી અને પછી જે પ્રાચીન જે ઉપનિષદો હતા એનું સરળીકરણ કરતા આ ગદ્ય મંત્રો રચાયા છે. એવો પણ વિવાદ છે. સર્વપલ્લી રાધાકૃષ્ણને જે આપણને ઉપનિષદોના અનુવાદો પ્રાપ્ત થાય છે એમાં કારિકાઓનો ઉલ્લેખ ભાષાંતરમાં નથી કર્યો. એમણે ફક્ત 12 ગદ્ય ખંડોનો જ અનુવાદ કરેલો છે. જે આપણે જોઈ શકીએ કે એકલા માત્ર ઉપનિષદને જ બહાર રાખવું હોય જુદું અલિપ્ત, તો એ 12 ગદ્ય મંત્રોનું જ બનેલું છે અને કારિકાઓને એમણે અલગ રાખી છે, એમાં એને સંકલન કર્યું નથી. હવે પ્રણવ મંત્ર ઓંકાર એની માર્મિક છણાવટ આ પ્રસ્તુત ઉપનિષદની મહત્વની વિશેષતા છે. પરમ તત્વ સચરાચરમાં વ્યાપ્ત છે, જે યથા પિંડે તથા બ્રહ્માંડે કહેવાય છે. જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે, બહાર છે. આ બાબતની સૂક્ષ્મ છણાવટ આ બુદ્ધિમાં પરમ તત્વની શરીરમાં હાજરી ઓમકાર ના પ્રતીક દ્વારા દર્શાવવામાં આવી છે. આ પ્રતીકોપાસના ગણી શકાય, કારણ કે જે પરમ તત્વ છે એ તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, તમે કઈ રીતે એને સ્પષ્ટ કરી શકો, પણ એ વાણી અને મનથી જે પર તત્વ છે એને કઈ રીતે સમજમાં કે અનુભૂતિમાં લાવવું એ એક મોટો પ્રશ્ન બની રહે છે. રામકૃષ્ણ પરમહંસ એમના જે રામકૃષ્ણ પરમહંસની જે કથામૃત છે એમાં એમના વેદાંત દર્શનને લગતા વ્યવહારિક ઉદાહરણો ખૂબ સુંદર પ્રાપ્ત થાય છે. એ કે છે આપણે ઉપલા માળે જવું હોય તો અગાશીમાં જવું હોય તો નિસરણીનો ઉપયોગ કરવામાં આવે છે, સીધી છલાંગ મારી નથી શકાતી. એવી રીતે જો આ દુર્બોધ જે દુર્ગમ્ય તત્વ છે, પરમ સત્ય છે, એની અનુભૂતિ કરવી હોય તો કોઈની શક્તિ નથી માનવીની કે એકદમ ધ્યાનમાં બેસે અને પરમ તત્વની અનુભૂતિ થાય. એના માટે તો શ્રવણ મનન નિધિધ્યાસન આખા પગથિયાઓ છે. ક્રમશઃ એ જાણે નિસરણીના ઉપયોગ દ્વારા એની પાસે એના ભણી ગતિ કરી શકાય. તો આ જે ઓમકાર છે એ બ્રહ્મનું પ્રતીક છે અને ઓમકાર દ્વારા બ્રહ્મની અનુભૂતિ થઈ શકે. અન્ય વિશેષતા ઉપનિષદની છે જીવની
ચાર અવસ્થાઓ, એની સૂક્ષ્મ છણાવટ. ઋષિમુનિઓ કેટલા મોટા વૈજ્ઞાનિકો હતા. આટલા સૈકાઓ પહેલા આપણને આ શરીરની અંદર જે ચૈતન્ય છે એનું વૈજ્ઞાનિક એની છણાવટ આપણને ઋષિમુનિઓએ આપી છે. એ પછી પાશ્ચાત્ય જગતની અંદર જે ચિંતન હોય એમાં તો પછી એ બધી વાત આવી. પણ આ જે છે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય અવસ્થા, એમાં જે જીવની જે સંક્રાંતિ થયા કરે છે આ એટલી બધી સ્વાભાવિક છે કે આપણને ખબર પણ નથી પડતી કે જાગ્રત સમયમાં આપણા વ્યવહારો થાય છે. હવે અમે ઊંઘી ગયા, ઊંઘવાની તો ખબર પણ નથી પડતી. બેઠા હોઈએ ને ક્યારે ઊંઘમાં સરી પડીએ છીએ. ઊંઘમાં ગયા પછી ક્યારે સ્વપ્ન આવવા માંડે છે એ પણ ખબર નથી પડતી. એટલે આ બધી ગહન ચર્ચા આ ઉપનિષદમાં કરવામાં આવેલી છે. અને ખાસ તો જે ચોથી જે અમાત્ર તુરીય અવસ્થા, એ મનોવિજ્ઞાનના ચોથા પરિમાણનું વિશ્લેષણ છે. એ આ બહુ મહત્વનું છે. અને એ મનોવિજ્ઞાનના ક્ષેત્રે આ ઋષિનું ખૂબ જ મહત્વનું પ્રદાન આપણે ગણી શકીએ. તો આ જીવની ચાર અવસ્થાઓ છે, ઓમકારની આ ચાર માત્રાઓ સાથેનું ઐક્ય એક અજોડ દ્રષ્ટિકોણને રજૂ કરી જાય છે. આ સંદર્ભે તુલસીદાસજીએ ખૂબ સુંદર સંસાર વૃક્ષનું ચિત્રણ આપેલું છે કે સંસાર વૃક્ષની એક પછી એક ઉપર એક ચાર ત્વચાઓ છે, અને જેમ જેમ નીચેની છાલને કાઢતા જઈએ તેમ ઉપરની છાલને કાઢતા જઈએ એમ નીચેની ત્વચા વધુ ને વધુ સૂક્ષ્મ થતી જાય છે. એટલે આ જાગ્રત અવસ્થા સ્થૂળ, એનાથી સૂક્ષ્મ સ્વપ્ન, એનાથી વધારે સૂક્ષ્મ જે સુષુપ્તિ, અને એનાથી સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ એ તુરીય અવસ્થા છે. તો આ ઉપનિષદમાં આ રીતે આપણે જોઈએ કે પ્રયોજનની વાત કરીએ આ ઉપનિષદની, તો જેવી રીતે શંકરાચાર્ય લખે છે કે જેવી રીતે કોઈને રોગ થયો હોય અને રોગ દૂર કરવો એ પ્રયોજન છે, તો એવી રીતે દ્વૈત પ્રપંચ, જે સંસારની નિવૃત્તિ થતા આત્મતત્વની અનુભૂતિ થવી એ સ્વસ્થતા છે. અને અવિદ્યાથી ઉપસ્થિત દ્વૈતની શાંતિ બ્રહ્મ વિદ્યાથી થાય છે. અને એના માટે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે ઓમકાર એ એક નિસરણી છે, એક આલંબન છે, અને જેની સહાયથી બ્રહ્મની અનુભૂતિ થાય છે. એતદ આલંબનમ ઓમ ઇતિ બ્રહ્મ ઓમકાર એવ ઇદમ સર્વમ. આ શ્રુતિ વાક્યો દર્શાવે છે કે ઓમ એ આલંબન છે, ઓમકાર જ સર્વ કંઈ છે, એ આત્મ સ્વરૂપ છે. સર્વે વેદા યત પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમિ ઓમ ઇતિ એતત. ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ. અહીંયા અભિધાન અને અભિધેયનું ઐક્ય આ દ્વારા બતાવવામાં આવ્યું છે. અભિધાન એટલે નામ અને અભિધેય એટલે નામી, જેનું એ નામ છે તે. ધારો કે કેરી, તો કેરી એ નામ છે, અભિધાન છે, અને એ કેરી પોતે સ્વયં એ અભિધેય છે. શેને આપણે કહીએ છીએ? આ શું છે? કયા ફળની નામ છે? આ કેરીનું નામ છે. એટલે અભિધાન અને અભિધેયનું જેમ ઐક્ય છે એમ અહીંયા આગળ બ્રહ્મ, ઓમ એ અભિધાન છે અને બ્રહ્મ એ અભિધેય છે. કે ઓમ દ્વારા કોની વાત કરવી છે? તો બ્રહ્મની. અને બ્રહ્મ એ જ ઓમ છે, ઓમ એ જ બ્રહ્મ છે. એમ બંનેનું ઐક્ય, નામ અને નામીનું, અભિધેય અને અભિધાન એ બંનેનું ઐક્ય અહીંયા બતાવવામાં આવ્યું છે. ઓમ એક પ્રતીક છે. એટલે બુદ્ધિ, આત્મતત્વ, પરમ તત્વનો બુદ્ધિમાં પ્રવેશ કરાવવા માટે આ ઓમ એ એક નિસરણી, એક પ્રતીક ઉપાસનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ આત્મતત્વ શું છે? બહુ ગહન સૂક્ષ્મ છણાવટ ઉપનિષદકાર કરે છે કે સર્વમ હિ એતત બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સહ અયમ આત્મા ચતુષ્પાદ. અયમ આત્મા બ્રહ્મ. ગૌતમભાઈ સાહેબ સાથે વાત થયેલી કે આ મહાવાક્યો, ઉપનિષદ આપણને 4 મહાવાક્યો આપે છે જેનાથી અદ્વૈતનો સિદ્ધાંત કેન્દ્રિત કરેલો છે. જેમ કે પ્રજ્ઞાનમ બ્રહ્મ ઐતરેય ઉપનિષદનું છે, અહમ બ્રહ્માસ્મિ બૃહદારણ્યક ઉપનિષદનું છે, તત્વમસી એ છાંદોગ્ય ઉપનિષદનું છે, તો આ માંડુક્ય ઉપનિષદમાં અયમ આત્મા બ્રહ્મ. પરંતુ આપણે આ 4 મહાવાક્યો વિશે વિચારણા કરીએ તો એની વિશેષતા શું છે? તો પ્રજ્ઞાનમ બ્રહ્મ, જે સુપર કોન્શિયસનેસ એ બ્રહ્મ છે, તો એ ખાલી એનું સ્વરૂપ, એનો સ્વભાવ આપણને બતાવે છે. અહમ બ્રહ્માસ્મિ એ પણ એક કે હું બ્રહ્મ છું, એ દ્વારા કઈ કરવા પણ રહેતું નથી.
તત્વમસી એ દ્વારા ગુરુ શિષ્યને કહે છે, ભાઈ 9 વાર કહ્યું કે ભાઈ તે તું છે, તે તું છે, તે તું છે. પરંતુ આ અયમ આત્મા બ્રહ્મ છે એમાં એક પ્રેક્ટિકલ એક પ્રોસેસ બતાવવામાં આવેલો છે, વ્યવહાર બતાવવામાં આવ્યો છે. અયમ આત્મા બ્રહ્મ એટલે આ જે આ અયમ આ જે છે એ આત્મા જે છે એ બ્રહ્મ છે. એ સાધકે પોતે એને સ્વીકારવાનું છે, એની પોતાની અનુભૂતિ કરવાની છે કે આ અયમ આત્મા છે એ બ્રહ્મ છે. આ શરીરમાં રહેલું જે ચૈતન્ય છે એ બ્રહ્મ છે. એટલે એ દરેકે એક વ્યવહારમાં મૂકવાનું, આ એક પ્રેક્ટિકલ વ્યવહારિક એક નીતિ, એક પ્રોસેસ, એક પ્રક્રિયા આ દ્વારા આ મહાવાક્ય આપી રહે છે. અને અદ્વૈતમાં વેદાંત ભણ્યા આગે કુછ કરાવે છે. હવે આ આત્મા 4/4 વાળો છે. 4 અંશો ભિન્ન નથી, અલગ નથી, પરંતુ એકબીજા સાથે જોડાયેલા છે. અને એની કામગીરી જે શરીરમાં ચૈતન્યની છે એને આધારે એની વાત થયેલી છે. એ ઋષિનું દિવ્ય દર્શન આપણને સૂચવી જાય છે. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ અને તુર્ય આ ગાયની 4 ખરીઓની જેમ જોડાયેલ છે, છતાં ભિન્ન છે એવું નથી. પણ કારશા પણ જે રૂપિયાના જે પાવલી, હવે તો પાવલીઓ જોવાની બહુ મુશ્કેલ છે, તો એ પાવલીની જેમ કલ્પમાં જે રૂપિયાની અંદર જ 4 આની 25 પૈસાના જે ભાગ થાય છે અંદર જ છે, સમાહિત છે, અંદર છૂટા નથી. એવી રીતે રૂપિયામાં સમાયેલા છે જેમ 4 આના, એવી રીતે આ 4 એ જે અવસ્થાઓ છે એ આત્મામાં જ છે, પણ તેમની કામગીરી ભિન્ન છે. વિશ્વનો તૈજસમાં, તૈજસનો પ્રાજ્ઞમાં અને પ્રાજ્ઞનો તુર્યમાં વિલય થાય છે. અને શંકરાચાર્ય આ 4ને કર્મ સાધન તરીકે ઉલ્લેખે છે. અર્થાત શરીરમાં રહેલ ચૈતન્યની કામગીરી જે છે, જે કામ કરે છે ચૈતન્ય, એ 4 પ્રકારે કામ કરી રહે છે. અને આપણે આગળ જોયું કે સર્વનો આપણો અનુભવ છે કે જાગવું, ઊંઘવું, સ્વપ્ન જોવા, ગાઢ નિદ્રા લેવી આ વ્યક્તિ માત્રનો અનુભવ છે. પણ કેવી રીતે એ આપણને ખબર પડતી કે એના વિશે આપણે છણાવટ જ નથી કરી કે કેવી રીતે જાગ્રત માનવી બેઠા બેઠા શાંતિથી નિદ્રાધીન થઈ જાય તો એ નિદ્રાધીન થાય છે, સ્વપ્ન દેખાય છે, કેવી રીતે ગાઢ નિદ્રા આવે છે, એમાં સભાનતાથી અનુભૂતિ નથી થતી. એ કેવી રીતે આપણે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં સરી પડીએ છીએ તે પણ નથી ખબર પડતી. પણ જાગ્યા પછી આપણને થાય છે કે આ સપનું આવ્યું, બહુ ભયંકર સપનું આવ્યું, સારું આવ્યું હોય તો ખુશ થઈ જાય છે, બહુ સરસ સપનું આવ્યું. પણ એ સપનામાં સભાનતા નથી રહેતી કે હું હવે ઊંઘતા ઊંઘતા હું સપનું જોયા કરું છું, એવું નથી થતું. પણ સાચું જ માની લઈએ છે કે એ વખતે પણ આપણે બધી જે લાગણીઓ છે એની અનુભૂતિ કરીએ છીએ. તો જે ગાઢ અવસ્થા છે સુષુપ્તિની, એનો આપણને એ વખતે પણ અનુભવ નથી થતો, પણ જાગ્યા પછી ખબર પડે છે કે ઊંઘ બહુ સરસ આવી ગઈ, હવે હું ફ્રેશ એટલે બહુ તાજગી સભર હવે તાજગી અનુભવું છું. તો આ આખું ચૈતન્યની કામગીરી આમાં સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જોઈએ એ પ્રાચીન વિજ્ઞાનનો આ એક અદ્ભુત નમૂનો અહીંયા છે, જે વિશ્વમાં ક્યાંય આટલો બધો સૂક્ષ્મ એની ચર્ચા આપણે જોઈ શક્યા નથી. આ જ બતાવે છે કે ભારતીય ચિંતન કેટલું ગહન છે અને ઋષિઓનું દર્શન કેટલું ગહન હતું. હવે આગળ બતાવે છે જાગૃત સ્થાનો બહિ પ્રજ્ઞ સપ્તાંગ 19 મુખ સ્થૂલભુગ વૈશ્વાનર પ્રથમ પાદ. આ આત્માનું પ્રથમ પાદ એને વૈશ્વાનર બહિર્પ્રજ્ઞ 7 અંગો વાળો એમ બતાવવામાં આવ્યો છે. કે આ માંડુક્ય ઉપનિષદ આ બહુ સરળતાથી બતાવે છે કે આત્માથી ભિન્ન વિષયમાં જેની બુદ્ધિ રમમાણ રહે તે બહિર્પ્રજ્ઞ કહેવાય. મોટા ભાગના માનવીઓ એ બહિર્પ્રજ્ઞ જ હોય છે, કારણ કે બાહ્ય જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા જે ઇન્દ્રિયોના વિષયો છે એમાં જ આપણી બુદ્ધિ રમમાણ રહેતી હોય છે. અને કઠોપનિષદમાં તો બહુ સરસ કહેલું છે, પરાંચી ખાની વ્યક્તૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. એ આંતરિક રીતે અંતરાત્મામાં આપણે ડોક્યું નથી કરતા, પરંતુ આપણું મન કે ચિત્ત જે એ બહાર જ ઘૂમ્યા કરતું હોય છે. એ મનની ખૂબ મહત્વની ભૂમિકા છે. એમાં જાગ્રત અવસ્થા દરમિયાન જે અવસ્થાના 7 અંગો 19 મુખ છે અને જેના વડે તે વૈશ્વાનર સ્થૂળ વિષયો ભોગવે છે. આ જાગૃત અવસ્થાના વ્યવહારો એટલા બધા સ્વાભાવિક રીતે થાય છે કે વિચાર નથી આવતો કે આ વ્યવહારો કઈ રીતે થાય છે, કઈ રીતે આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ભણી ખેંચાયા કરીએ છીએ. આ સ્થૂળ વ્યવહારો છે.
હવે વૈશ્વિક ચૈતન્યના 7 અંગો દર્શાવ્યા છે. વૈશ્વાનરનું સ્વર્ગ મસ્તક છે, સૂર્ય આંખો છે, સર્વ દિશામાં ઘૂમી વળતો વાયુ પ્રાણ છે, સર્વત્ર વ્યાપ્ત આકાશ એ મધ્ય દેહ છે, રઈ એટલે અન્નને ઉત્પન્ન કરનાર જળ, બસ્તી અને પૃથ્વી એ પગ છે. અહીં અગ્નિની સૂક્ષ્મ રીતે વાત કરી છે કે જે વડે દેવો હવી પોતાનો ભાગ ભોગવે છે, અને વિશ્વવ્યાપી અગ્નિની આવની અગ્નિની વાત કરી છે જેના 19 મુખ છે. એટલે 19 મુખ કયા? તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. આ બધા જ બાહ્ય વિષયોના ભોગ માટે કાર્યશીલ રહે છે. અને વિરાટ પુરુષની વિભાવના રજૂ થઈ છે જે સર્વ શરીરોમાં અભિન્ન છે. આ ચૈતન્યનો પ્રથમ પાઠ થયો. હવે બીજો પાઠ, તો સ્વપ્ન સ્થાનો અંતઃ પ્રજ્ઞ સપ્તાંગ 19 મુખ પ્રવિવિક્ત ભુક્ત તૈજસો દ્વિતીય પાદ. એ જાગ્રત અવસ્થામાં જેવી રીતે વિષયોનો ભોગ આપણે બાહ્ય જગતમાં સ્થૂળ રીતે કરીએ છીએ, જ્યારે સ્વપ્નમાં ચૈતન્યની ગતિ છે આંતરિક છે, આંતરિક રીતે થાય છે. એટલા માટે એને અંતઃપ્રજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. એના ભોગ સ્થૂળ નથી પણ સૂક્ષ્મ છે, અને સ્વપ્નનું વિશ્વ ઘણું સૂક્ષ્મ હોય છે. બાહ્ય જે આપણા વ્યવહારો થાય છે એની આપણા ચિત્ત ઉપર કે મન ઉપર જે છાપ પડી જાય છે, તો એ સ્વપ્ન રૂપે આપણને ઇમ્પ્રેશન એ દેખાય છે. અને આ બાબતમાં નોંધનીય એ છે કે ગૌડપાદ આચાર્યએ જેમણે આ કારિકાઓ લખેલી છે એમાં વૈતથ્ય પ્રકરણ જે બીજું છે ગૌડપાદ કારિકાનું વૈતથ્ય પ્રકરણ, એમાં સ્વપ્ન અવસ્થાની ખૂબ જ સૂક્ષ્મ ગહન છણાવટ કરેલી છે. અને એ રીતે જાગ્રત અને સ્વપ્નને એક જ સ્થાન ઉપર મૂક્યા છે કે સ્વપ્ન જાગ્રત પણ સ્વપ્ન જેવું જ મિથ્યા છે જાગ્રત અવસ્થા, અને એને વિતથ સ્વપ્નને વિતથ કહી છે. અને એ જ રીતે સ્વપ્ન અવસ્થા થોડો સમય ટકે છે, જાગ્રત વધારે સમય ટકે છે. એટલો જ બંને વચ્ચે તફાવત છે, બાકી બંને એ મનના જ ખેલ છે. પશ્ચિમના દેશમાં મનોવિજ્ઞાનના ક્ષેત્રે ફ્રોઈડ, હવે તો ડ્રીમ ડિક્શનરી પણ નીકળી છે ને એનામાં આપણે કયા કયા સપનાઓ આવ્યા આપણે શોધ્યા કરતા હોઈએ છીએ, પણ આ પ્રાચીન ઋષિ મુનિઓનું કેટલું ગહન દર્શન હતું કે એમણે આ સ્વપ્નની દુનિયા કઈ રીતે રચાય છે એ આટલી સૈકાઓ પહેલા આપણા ભારતીય દર્શનની અંદર નોંધાયેલું છે. ને બૃહદારણ્યક ઉપનિષદ આ સંદર્ભમાં યાદ આવે કે ખૂબ સુંદર એને સ્વપ્ન અવસ્થાનું નિરૂપણ એમાં થયું છે. ન તત્ર રથા ન રથ યોગા ન પંથાનો ભવંતી અથ યોગાન પથ સૃજતે સહી કરતા. જીવ નું ચૈતન્ય એના તેજથી આ સ્વપ્ન અવસ્થાની રચના કરે છે. સ્વપ્નમાં નથી રથ હોતા, નથી અશ્વો નથી હોતા, રથ ચલાવવાનો રસ્તો પણ નથી હોતો, પરંતુ ચૈતન્ય એ પોતાની જ્યોતિથી આ સર્વ કંઈનું સર્જન કરે છે અને સ્વપ્ન અવસ્થાનો એ કરતા છે. બધા જ વ્યવહારો ઇન્દ્રિયોના જાગ્રતની જેમ જ ચાલે છે, પરંતુ જ્યારે જાગીએ છીએ ત્યારે ખબર પડે છે કે એ તો બધું મિથ્યા હતું, સૂક્ષ્મ કક્ષાના એ બધા હતા, એટલે તૈજસ કહેવાય છે. એ વિતત ગણવામાં આવી છે ગૌડપાદે એને વૈતથ્ય પ્રકરણની અંદર. હવે ત્રીજો પાઠ છે, યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ તત્ સુષુપ્તમ સુષુપ્ત સ્થાન એકીભૂત પ્રજ્ઞાન ઘન એવ આનંદમયો હિ આનંદ ભુક ચેતો મુખ પ્રાજ્ઞ તૃતીય પાદ. એ પ્રાજ્ઞને ચેતો મુખ કહેવામાં આવેલો છે. સુષુપ્તની અવસ્થા જે છે એ આનંદમય અવસ્થા છે. સ્વપ્નમાં તો ભય, દુઃખ, સુખ વગેરે સંવેદનાઓ આપણે અનુભવીએ છીએ, પણ સુષુપ્તિમાં કઈ ખબર જ નથી પડતી. ગાઢ નિદ્રા એક ઘન અવસ્થા છે. સુષુપ્તિ અવસ્થા નથી જાગ્રત અવસ્થા કે નથી સ્વપ્ન અવસ્થા, એક પ્રજ્ઞાન ઘન અવસ્થા છે જેમાં ચિત્તના સ્પંદનો એક ઘન થઈ જતા હોય છે. જેમ ગાઢ અંધકાર હોય, કાવડીબાંગ અંધારું હોય તો આપણે કશું જોઈ શકતા નથી, એવી જ આ જે સુષુપ્તિની અવસ્થા છે એ એને ચેતોમુખ કહી છે. આ અવસ્થામાં ચિત્તની બધી જ વૃત્તિઓ લીન થઈ જાય છે. એક અવિદ્યાની વૃત્તિ ચાલુ રહે છે, એટલા માટે આપણે જ્ઞાની નથી કહેવાતા, અને અવિદ્યાને કારણે ફરીથી પાછા ઉઠીને વ્યવહારો આપણા ચાલ્યા કરતા હોય છે. પણ ફક્ત આનંદની એમાં હાજરી હોય છે. અને આપણે જાગીએ ત્યારે અનુભૂતિ એટલે યાદ કરીએ છીએ કે ઊંઘ બહુ સરસ આવી ગઈ, બધા પડઘમ વાગતા હોય તો ઘણી વાર એટલી બધી ગાઢ નિદ્રા હોય કે
એને કોઈને જગાડવું એ પણ મુશ્કેલ થઈ જાય, કુંભકર્ણની જેમ. તો એ બહુ ગાઢ અવસ્થા છે, પણ આનંદની અવસ્થા છે. આના પણ ઉદાહરણો ખૂબ સુંદર અન્ય ઉપનિષદોમાં જોવા મળે છે કે તદ યથા મહામત્સ્ય ઉભે કુલે અનુસંચરતી પૂર્વમ ચ અપરમ ચ એવમ અયમ પુરુષ એતૌ ઉભૌ અંતૌ અનુસંચરતી સ્વપ્નાનંતમ ચ બુદ્ધાંતમ ચ. જેવી રીતે પાણીની અંદર, જળાશયની અંદર મોટું માછલું હોય, એક કિનારેથી બીજા કિનારે આમાં અવર જવર કરતો હોય છે, એવી રીતે જીવાત્મા જાગ્રત અને સ્વપ્ન અવસ્થાઓમાં સંચરણ કરે છે. અને સુષુપ્તિની જે ઘન અવસ્થા છે એનું પણ ખૂબ સચોટ દ્રષ્ટાંત આપવામાં આવેલું છે કે જેવી રીતે ખૂબ ઉડીને થાકી ગયેલ બાજ પક્ષી કે ગરુડ પક્ષી પાંખો સમેટીને માળામાં લપેટી જાય, એવી રીતે જીવાત્મા એ નિદ્રાધીન થઈને નથી કોઈ ઈચ્છા કરતો કે નથી કોઈ સ્વપ્ન જોતો. તદ યથા અસ્મિન આકાશે શીર્ણો વા સુપર્ણો વા વિપરિપત્ય શ્રાંત સંહત્ય પક્ષૌ સંલયાયૈવ ધ્રિયત એવમ એવ અયમ પુરુષ એતસ્માદ્વા અહનાય ધાવતી યત્ર સુપ્તો ન કંચન કામમ કામયતે ન કંચન સ્વપ્નમ પશ્યતિ. કોઈ ઈચ્છા પણ નથી થતી, કોઈ સ્વપ્ન પણ નથી જોતો. અથ યદા સુષુપ્તો ભવતિ યદા ન કસ્યચન વેદ હિતા નામ નાટ્યો દ્વા સપ્તતિ સહસ્રાણી હૃદયાત પુરીતતમ અભિપ્રતિષ્ઠન્તે. આની બૃહદારણ્યક ઉપનિષદમાં છણાવટ હૃદયમાંથી જે હિતા નામની નાડીઓ છે એની વાત કરેલી છે. આમાં આપણે એટલે કોણ પોતે કઈ જાત છે, એ કુમાર છે કે કઈ અવસ્થામાં છે, મહાબ્રાહ્મણ છે કે મહારાજ છે, કઈ ખબર ના પડે. એવી ગાઢ નિદ્રામાં જયારે સૂતા હોઈએ છે ત્યારે એ અવસ્થા થાય છે. અને એક બૃહદારણ્યકનું એક ખૂબ સુંદર છે ઉદાહરણ. તદ યથા પ્રિયયા સ્ત્રીયયા સંપરિષ્વક્તો ન બાહ્યમ કિંચન વેદ ન અંતરમ એવમ એવ અયમ પુરુષઃ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્તો ન બાહ્યમ કિંચન વેદ ન અંતરમ તદ્વા. પ્રિય સાથે આલિંગનબદ્ધ વ્યક્તિ જયારે કશું જાણી નથી શકતો કે અંદર બહાર, અને એક ઘન અવસ્થા થઈ જાય છે, એવી આ ગાઢ સુષુપ્તિની અવસ્થા છે. ખૂબ સુંદર આ ઉપનિષદો માંડુક્ય જ નહીં પણ બૃહદારણ્યકમાં પણ આ બધી છણાવટ ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. આ ચોથી હવે આ તુરીય અવસ્થા છે, તેની અનુભૂતિ અવિદ્યાગ્રસ્ત જીવ નથી કરી શકતો. એ આના આગળ વાત કરે છે. એશ સર્વેશ્વર એશ સર્વજ્ઞ એશો અંતર્યામી એશ યોનિ સર્વસ્ય પ્રભવ અપ્યયૌ હિ ભૂતાનામ. જે ચોથી જે છે આ પ્રાજ્ઞ, સર્વજ્ઞ, અંતર્યામી, સર્વનું કારણ છે. આ ચૈતન્ય ભૂત માત્રની ઉત્પત્તિ અને લયનું કારણ છે. સર્વ ઉપનિષદ ગ્રંથો આ દર્શાવે છે કે પરમ ચૈતન્યમાંથી જ સર્વ કંઈ ઉત્પન્ન થાય છે, એમાં ટકે છે અને એમાં જ લય પામે છે. યતો વા ઈમાની ભૂતાની જાયંતે જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. ખૂબ સુંદર વાક્ય છે. હવે આ જે બાબત છે, આ જે ગાઢ સુષુપ્તિ વગેરે અવસ્થાને પછી પાછું જાગવું, એ દૃષ્ટિ સૃષ્ટિવાદ જે સિદ્ધાંત છે વેદાંતની પરાકાષ્ઠા, એનું મૂળ આમાં જોઈ શકાય છે કે બધું લીન થાય છે ને પછી પાછું એમાંથી ઉત્પન્ન થાય છે. એ અને અજાતિવાદ પણ પછી આગળ ઉપર ગૌડપાદે એમાંથી વિકસાવ્યો છે કે પરમ તત્વ સિવાય કશું છે જ નહીં, કશું સત્ય નથી. આ રૂઢ થયેલ સંસ્કારો કે વાસનાથી જે ભાસે છે ઉત્પત્તિ મોક્ષ કશું છે નહીં અહીંયા આગળ, પણ જે છે એ ફક્ત પરમ તત્વ છે. એ જે અજાતિવાદની સ્થાપના છે એ એનું મૂળ આ ગદ્ય મંત્રો છે બધા. છાંદોગ્ય ઉપનિષદ આ અવસ્થાનું ખૂબ સુંદર દ્રષ્ટાંત આપે છે કે ખેતરમાં જમીનમાં સોનાનો ચરુ દાટ્યો હોય, એના ઉપરથી હળ રોજ ચલાવવામાં આવે, પણ ખેડૂતને ખબર પડતી નથી કે આ જે ખેડી રહ્યો છે ખેતર, એમાં નીચે તો સોનાનો ચરુ દટાયેલો છે. તો કારણ કે અવિદ્યાગ્રસ્ત છે. ખેડૂત જેવી રીતે અવિદ્યાગ્રસ્ત છે એવી રીતે જીવ પણ અવિદ્યાગ્રસ્ત છે કે એની અનુભૂતિ થઈ નથી શકતી પરમ સત્યની. યથાપી હિરણ્ય નિધિ નિહિતમ અક્ષેત્રજ્ઞ ઉપરી સંચરતો ન વિંદેયુઃ એવં ઇમાહ સર્વાહ પ્રજાઃ અહરહર ગચ્છન્ત્ય એતમ બ્રહ્મલોકમ ન વિદન્તિ અમૃતેન હિ પ્રત્યુઢાઃ. તો સ યથા ઉર્ણભિ તંતુના
ઉચ્ચરેત યથા અગ્નિ ક્ષુદ્રા વિસ્ફુલિંગા. આ મંત્રમાંથી કેટલા બધા અહીંયા બધા સિદ્ધાંતો ઉપસ્થિત થાય છે. આ જેવી રીતે ઉર્ણનાભી એટલે કે કરોળિયો, આપણે આગળ વાત સાંભળી ગયા છે, કરોળિયાનું જે જાળું અભિન્ન નિમિત્તો પાદાન કારણ એ એમાંથી પોતાનામાંથી જ વિસ્તરે છે ને એમાંથી જ પાછું પોતે સમેટી લે છે. એવી જ રીતે આપણે આપણા જે દૈનિક વ્યવહારો છે એમાં રોજ આ બધા આપણે બધું થાય છે અને રોજ જ એમાં સમેટાય છે. આ તો દૃષ્ટિ સૃષ્ટિવાદના સંદર્ભમાં હું કહું છું. પણ જે આ જે જગતની ઉત્પત્તિ છે એ જેવી રીતે આ અગ્નિમાંથી જે બધા તણખાઓ ઉડે છે એવી રીતે આ બધું વ્યુચ્ચરણ થયેલું છે. એટલે ઘણા બધા સિદ્ધાંતો આ ઉપનિષદોમાંથી આ જીવ જગત અને બ્રહ્મ વિશે જે ચર્ચા થઈ છે એમાં જગતની ઉત્પત્તિ સંદર્ભે પણ આ પ્રસંગોપાત બધા સિદ્ધાંતો થતા રહ્યા છે. હવે ચતુર્થ પાદને અહીંયા બતાવવામાં આવેલો છે. ન અંતઃ પ્રજ્ઞમ ન બહિષ પ્રજ્ઞમ ન ઉભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ ન પ્રજ્ઞમ ન અપ્રજ્ઞમ અદ્રષ્ટમ અવ્યવહારમ અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશ્યમ એકાત્મ પ્રત્યયસારમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સ આત્મા સ વિજ્ઞેય. જે અયમ આત્મા બ્રહ્મનું અનુસંધાન અહીંયા આગળ થઈ ગયું કે એ આત્મા છે, જે અયમ આત્મા બ્રહ્મ જે મહાવાક્ય છે અહીંયા આગળ ચોથી જે માત્રા છે એ આ આત્મા છે એમ જાણવું જોઈએ. તો આમાં સંપૂર્ણપણે એક નિર્ગુણ અવસ્થા જે અમાત્ર બ્રહ્મ ઓમકારની જે ત્રણ માત્રાઓ છે ને ચોથી અમાત્ર, આ અમાત્રની વાત કરવામાં આવી છે. તો નિર્વિકાર નિર્ગુણ બ્રહ્મના ચતુર્થ પાદને અહીંયા રજૂ કરે છે. બ્રહ્મ એ અદ્રષ્ટ અવ્યવહાર્ય અચિંત્ય છે, જ્યાંથી મન અને વાણી પણ પાછા પડે છે. શાંત અદ્વૈત પૂર્ણ બ્રહ્મનો નિર્દેશ આ ઉપનિષદ ગ્રંથોનો મુખ્ય વિષય છે. પ્રસ્તુત મંત્ર ઘણી બધી રીતે નોંધનીય છે અને પ્રપંચોપશમમ અને મન્યન્તે આ પદો ખૂબ ઉલ્લેખનીય છે કે સમય જતા વેદાંત દર્શન ખાસ કરીને કેવલાદ્વૈત વેદાંતની વિકાસ યાત્રામાં આ બધાનો ઘણો બધો ફાળો છે કે પ્રપંચનો નાશ આ પદ તો ગૌડપાદે ખાસ પ્રયોજ્યું છે. અને જાગ્રત કાળ દરમિયાન દેખાતો પ્રપંચ જે છે એ સ્વપ્ન જેવો વિતત છે એમ દર્શાવ્યું છે કે પ્રપંચો યદિ વિદ્યેત નિવર્તેત ન સંશય માયા માત્રમ ઇદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. તો મહત્વનો જે અજાતિવાદનો સિદ્ધાંત છે, ન નિરોધો ન ચ ઉત્પત્તિ ન બદ્ધો ન ચ સાધક ન મુમુક્ષુ ન વૈર્મુક્ત ઇત્યેષા પરમાર્થતા. આ કેવલાદ્વૈતની જે પરાકાષ્ઠા છે અજાતિવાદ એ પણ આ અમાત્રને આધારે જ ગૌડપાદે નિષ્પન્ન કર્યો છે. અને ચતુર્થમ મન્યન્તે આ પદ સૂચવે છે કે જે ચાર પાદની જે વિભાવના છે એ પરમ તત્વનો બુદ્ધિમાં પ્રવેશ કરાવવાનો, મન્યન્તે એટલે એ પ્રવેશ કરાવવાનો પ્રયાસ છે. અગાઉ આપણે વાત કરી કે જેવી રીતે અગાશીમાં જવું હોય તો નિસરણી જોઈએ એવી રીતે આ એક ઉપયોગ કરવામાં આવેલો છે. આ શુદ્ધ ચૈતન્યની અવસ્થા એ શાંત અદ્વૈત અવસ્થા છે જેમાં વ્યવહાર કે વિશ્વનો કોઈ જ સ્પર્શ નથી. અને શંકરાચાર્યના શિષ્ય તોટકાચાર્ય એ અનુસાર ધ્યાતાને સભાનતા હોવી જોઈએ કે આ ત્રણ અવસ્થાઓ મારી નથી, હું સદાય ચતુર્થ તુરીય અવસ્થા ધરાવું છું, એવો નિર્દેશ આપણને મળે છે. હવે પછીના મંત્રો જે છે એ ઓંકાર અર્થાત પ્રણવ મંત્ર સાથે બ્રહ્મનું ઐક્ય બતાવે છે કે સો અયમ આત્મા અધ્યક્ષમ ઓંકારો અધિમાત્રમ પાદા માત્રા માત્રાશ્ચ પાદા અકાર ઉકારો મકાર ઇતિ. જે અકાર ઉકાર અને મકાર છે અ ઉમ એમ ઓંકારના ત્રણ પાદ એ ત્રણ માત્રાઓ છે. જેમ ઓંકાર તેની માત્રાઓથી ભિન્ન નથી તેમ પરબ્રહ્મ તેના પાદોથી ભિન્ન નથી. અન્ય ઉપનિષદો પણ બ્રહ્મ અને ઓંકારનું આ અભિન્નત્વ દર્શાવે છે જે પ્રતિકોપાસના છે. પ્રશ્નોપનિષદ પણ આ સંદર્ભે જણાવે છે કે તમ ઓંકારેણ એવ આયતનેન અન્વેતિ વિદ્વાન અન્યત તત શાંતમ અજરમ અમૃતમ અભયમ પરમ ચ ઇતિ. તો છાંદોગ્ય ઉપનિષદ પણ ઓંકારનો નિર્દેશ કરે છે કે ઓમ ઇતિ એતદ અક્ષરમ ઉદ્ગીતમ ઉપાસિતમ ઓમ ઇતિ. હવે આ જે પ્રથમ માત્રા છે એનું અને પરમ તત્વના પ્રથમ પાદનું આ ઐક્ય દર્શાવવામાં આવ્યું છે કે જાગૃત સ્થાનો વૈશ્વાનરઃ અકારઃ પ્રથમા માત્રા આપતે આદિમત્વાત
આપનોતિ હ વૈ સર્વાન કામાનાદિશ્ચ ભવતી ય એવં વેદ. એ જે ઓમકારની પ્રથમ માત્રા છે અ, એ સમગ્ર વિશ્વના નામોમાં વ્યાપ્ત છે અને એ વ્યાપ્ત હોવાને કારણે એ જાગ્રત અવસ્થાની જેમ સ્થૂળ જગતના શરીરયુક્ત વૈશ્વાનર નામનો પ્રથમ પાઠ છે. એમ જે જાણે છે બધા જ ભોગોને ભોગવે છે, પ્રાપ્ત કરે છે અને સર્વનો આદિ બને છે. હવે અકારની વાત કરીએ તો એની મહત્તા દર્શાવાય છે કે અકારથી સર્વ વાણી વ્યાપ્ત છે. સર્વ વર્ણોનો આરંભ જ અકારથી થાય છે અને આપણે જાણીએ છીએ કે વ્યંજનોમાં જો આપણે અસ્વર મેળવીએ નહીં તો એ આપણે ઉચ્ચાર કરી શકતા નથી પદનો. એટલે અકારો વૈ સર્વા વાક કહેવામાં આવેલું છે. અકારો વિષ્ણુ ઉદ્દિષ્ટ. મંગલ કરવું હોય તો પણ અકારથી જો પ્રારંભ થાય તો એમ અ દ્વારા મંગલ થઈ ગયું જ ગણાય. ભગવદ ગીતામાં તો અકારને વિભૂતિ કહેવામાં આવેલ છે કે અક્ષરાણામ અકારો અસ્મિ. અક્ષરોની અંદર હું અકાર છું. એવી જ રીતે આ સ્થૂળ જગતરૂપ વિરાટ શરીરમાં વૈશ્વાનરૂપ ચૈતન્યથી વ્યાપ્ત છે. વિશ્વાન એ પ્રથમ પાદ છે અને એ રીતે અકાર સાથે તેનું ઐક્ય છે. જેવી રીતે અકાર આરંભમાં છે તેવી રીતે વૈશ્વાનર પણ આરંભમાં છે. પ્રાણ અને અપાન ના જે ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થાય છે તે જઠરાગ્નિ છે, જેનો ઉલ્લેખ આપણને શ્રીમદ ભગવદ ગીતામાં મળી આવે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણ અપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. તો હવે આગળ જોઈએ તો સ્વપ્ન સ્થાન તૈજસ ઉકારો દ્વિતીયા માત્રાત ઉત્કર્ષાત ઉભયત્વાદ ઇવ ઉત્કર્ષતિ હવૈ જ્ઞાન સંતતિ સમાનશ્ચ ભવતિ ન અસ્ય અહમ વિત્કુલે ભવતિ ય એવં વેદ. બીજી માત્રા એ ઉકાર છે જે સૂક્ષ્મ છે, અકાર કરતા શ્રેષ્ઠ છે. ઉકાર માત્રા અ અને મ, આપણે ઔ મ જે ત્રણ માત્રા છે એમાં ઉ એ અ અને મ એ બંનેની વચ્ચે છે. એ બંને સાથે સંકલિત છે, તેથી એ બંને સ્વરૂપ છે. સૂક્ષ્મ હોવાને કારણે એને તૈજસ તરીકે ઓળખવામાં આવે છે. સ્થૂળ સર્જન પહેલા સૂક્ષ્મ અવસ્થા જ હોય છે, જેમ કે ત્રણ માત્રામાંથી મહાભૂતોનું સર્જન થાય છે. હિરણ્ય ગર્ભ તેના અધિષ્ઠાતા છે. ઉકાર એ અકારથી ઉત્કૃષ્ટ છે. અકાર અને મકારની મધ્યમાં ઉકાર છે. તેવી રીતે વૈશ્વાનર અને પ્રાજ્ઞની મધ્યમાં તૈજસનું સ્થાન છે. જાગ્રત અને સુષુપ્તિની વચ્ચે સ્વપ્નનું સ્થાન છે. સ્વપ્નનું એ પણ તૈજસ સાથે જ એની ગણના કરવામાં આવી છે. તૈજસ પોતાની શક્તિથી જાગ્રત અવસ્થાની જેમ જ સંસારનું કલ્પન કરે છે અને જે સ્વપ્ન સમાપ્ત થતા જ એ સમાપ્ત થઈ જાય છે. અને સ્વપ્ન પૂરું થાય અને જાગીએ ત્યારે સ્વપ્નની દુનિયા અલોપ થઈ ગઈ હોય છે. કહેવાયું છે કે જેમ જેમ સાત્વિકતા વ્યક્તિમાં વધતી જાય તેમ તેમ સ્વપ્નો પણ સૂક્ષ્મ થતા જાય છે અને પછી એવી અવસ્થા આવે છે કે સ્વપ્નો આવતા જ નથી. એ અવસ્થા પણ સાધકની થાય છે. સુષુપ્ત સ્થાન પ્રાજ્ઞો મકાર તૃતીયા માત્રા મીતે અપિતે વા મિનોતિ હવા ઇદમ સર્વમ અપિતિશ્ચ ભવતિ ય એવં વેદ. મકાર એ ત્રીજી માત્રા છે અને મીતેહે એ મિતિહિ માનમ એટલે માપરૂપતાને કારણે એટલે વિશ્વ અને તૈજસ એ પ્રાજ્ઞથી મપાઈ જાય છે અને એ રીતે કે લય પામવાને કારણે વિશ્વ અને તૈજસ પ્રલય અને સર્જન વચ્ચે સમયે પ્રાજ્ઞમાં લય પામે છે. તેવી રીતે ઓંકારમાં રહેલ અ અને ઉ બેઉ મકારમાં લય પામે છે. એટલે જીવની સૃષ્ટિ સુષુપ્તિમાં લય પામે છે અને તેમાંથી પાછી ઉદ્ભવે છે. અમાત્ર ચતુર્થો અવ્યવહાર પ્રપંચોપશમ શિવો અદ્વૈત એવં ઓંકાર આત્મા એવ સંવિશતિ આત્મના આત્માનમ ય એવં વેદ ય એવં વેદ. ચોથી માત્રા એ અમાત્રા છે, તેની માત્રા નથી, તે તુરીય અવસ્થા છે જેમાં સૃષ્ટિનો અભાવ છે અને અદ્વૈત ચૈતન્ય એવું ઓંકાર એકાકાર સ્વરૂપ થાય છે. આ એટલી તો સૂક્ષ્મ અવસ્થા છે કે વાણી અને મનથી પણ અવ્યવહાર્ય છે. કેવળ આત્મા અભિધેય અને અભિધાનની અદ્વૈત અવસ્થા છે. એટલે ઓંકાર અને બ્રહ્મ એ બંનેનું એટલે ત્યાં અદ્વૈત સધાય છે. ત્રણ માત્રા યુક્ત ઓંકાર એ ત્રણ પાદમાં લય પામે છે. જે આ અવસ્થાની અનુભૂતિ કરે છે તે પરમ સત્યની અનુભૂતિ થવાથી અવિદ્યાનું બીજ નષ્ટ થવાથી આત્મ સ્વરૂપ અદ્વૈતની અનુભૂતિ થાય છે અને પછી પુનર્જન્મ એનો હોતો નથી. આ સંદર્ભમાં છે ને કે માંડુક્ય ઉપનિષદ છે એ મુક્તિનું ઉપનિષદ છે, એટલે આ રીતે મુક્તિ ભણી લઈ જાય છે. શંકરાચાર્ય આ સંદર્ભમાં જણાવે છે કે રજ્જુમાં સર્પનો ભ્રમ નષ્ટ થાય
પછી અવિવેકથી રજ્જુમાં થયેલ સર્પનો ભ્રમ નિવૃત્ત થાય છે અને પછી પુનઃ સર્પનો ભ્રમ થતો નથી. અર્થાત વ્યવહારિક દુનિયામાં રહેવા છતાં બ્રહ્મભાવની અનુભૂતિ થઈ હોવાથી અદ્વૈતની જ અનુભૂતિ કરે છે, વ્યવહારની અનુભૂતિ થતી સાંસારિક પ્રવૃત્તિઓ નથી રહેતી. નહીં રજ્જુ સર્પયોહો વિવેકે રજ્જવામ પ્રવિષ્ટ સર્પ બુદ્ધિ સંસ્કારાત પુનઃ પૂર્વવત વિવેકી નામ ઉત્થાસ્યતિ. એટલે જયારે મંદ અને મધ્યમ બુદ્ધિયુક્ત અને સાધના પથ ઉપર આગળ ચાલી રહેલ વ્યક્તિ કે જે ઓમકારની ઉપાસના કરે છે તેમને ઉપાસના બ્રહ્મ અનુભૂતિ માટે આલંબન સ્વરૂપે રહે છે. આમ ઓમનું ધ્યાન એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે જે દ્વારા પરમ તત્વની અનુભૂતિ થાય છે. અને જયારે ઓમનું ઉચ્ચારણ થાય છે ત્યારે ધ્યાતા અનુભવે છે કે કેવી રીતે ઓમ પદ આરંભાય છે અને અદ્ભુત મૌન માં આંતરિક શાંતિનો અનુભવ થાય છે, અમાત્રનો લય થઈ જાય છે અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો અનિર્વચનીય શાંતિમાં લય થાય છે. અને આ ત્રણેય અવસ્થાઓને એક અધ્યારોપ અપવાદ દ્વારા અહીંયા સમજાવવામાં આવે છે. અહીંયા આગળ આ 12 પંક્તિઓનું માંડુક્ય ઉપનિષદ સમાપ્ત થઈ જાય છે. પણ જે ગૌડપાદે જે કારિકાઓ રચી છે તે પણ વિદ્વાનોમાં ચર્ચા જગાડે છે. પણ જે એની સાથે જે કારિકાઓ સંકલિત થઈ છે પ્રથમ પ્રકરણની અંદર, આગમ પ્રકરણમાં, તે વિશે થોડું જોઈએ તો ગૌડપાદે આ ત્રણેયનું વિવેચન આપ્યું છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ એક જ ભોજ્ય 3 પ્રકારે બનેલું છે. તે હું જ છું એ અનુસંધાન ત્રણેયમાં ચાલુ રહે છે. અને ત્યારબાદ ગૌડપાદે સૃષ્ટિના સર્જન અંગે ચર્ચા કરેલી છે અને એમાં વિવિધ મતો આપેલા છે કે જેમ કે સૃષ્ટિ ચિંતક આહા એવું પદ એમણે મૂકેલું છે અને એ વિવિધ મતો અંગે પણ એમણે સ્વપ્ન માયા, કાલ ચિંતકાહ, અદ્વૈત સર્વભાવાનામ વગેરે નિર્દેશો છે. આપણે ઝડપથી એનો ઉલ્લેખ કરીશું. અને તેમણે પ્રાજ્ઞનું સર્વસાક્ષીપણું, પ્રાજ્ઞ અને તુર્ય વચ્ચેનો તફાવત બતાવ્યો છે કે પ્રાજ્ઞ અને તુર્ય બંનેમાં દ્વૈતનું ગ્રહણ નથી થતું, પરંતુ પ્રાજ્ઞ કારણ અવસ્થાની નિદ્રાયુક્ત છે, જ્યારે તુર્યમાં તેનું અસ્તિત્વ નથી. અન્યથા ગૃહત સ્વપ્નો નિદ્રા તત્વમ અજાનત વિપર્યાસે તયો ક્ષીણે તુર્યમ પદમ અશ્નુતે. અને જાગ્રત અને સ્વપ્ન અવસ્થા વિપર્ય અને અજ્ઞાન વાળી છે. પ્રાજ્ઞામાં વિપર્ય વિનાનું ઘન અજ્ઞાન છે, જ્યારે તુર્ય અવસ્થામાં અજ્ઞાન કે વિપર્ય કશું જ નથી. તુર્ય અવસ્થાની પરિણતિ એ ખૂબ જ સુંદર રીતે બતાવી છે કે અનાદિમાયયા સુપ્તો યદા જીવ પ્રબુધ્યતે અજન્મ અનિદ્રમ અસ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તદા. આમ અજાતિવાદનો સિંહનાદ કરી સમગ્ર દ્વૈતને ગૌડપાદે માયા માત્રનું લેબલ આપી દીધેલું છે. કારિકાઓમાં તેઓ આત્મા અને માત્રાનો અભેદ રજૂ કરે છે. અકાર વિશ્વમાં, ઉકાર તૈજસમાં, મકાર પ્રાજ્ઞમાં લઈ જાય છે. અમાત્ર છે ત્યાં કશેય જવાપણું રહેતું નથી. અને પ્રણવનું બ્રહ્મત્વ તેઓ રજૂ કરે છે. પ્રણવત સર્વનો આદિ, મધ્ય અને અંત છે. પ્રણવ ભૂત માત્રના હૃદયમાં વસેલ પરમેશ્વર છે. અકારો નયતે વિશ્વમ ઉકારશ્ચ અપિ તૈજસમ મકારશ્ચ પુનઃ પ્રાજ્ઞમ ન અમાત્રે વિદ્યતે ગતિ. અમાત્ર એ નિર્વિકાર, અનિર્વાચ્ય ચૈતન્ય ઉપર જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિનો અધ્યારોપ થાય છે અને તેનો અપવાદ પછી થાય છે અને સત્યની અનુભૂતિ થાય છે. ધ મેથડ ઓફ અર્લી અદ્વૈત વેદાંતમાં માઇકલ કોમન્સ જણાવે છે કે ઓમનું ધ્યાન એ યોગ દર્શન અનુસાર નથી. આ જે ઓમકાર છે અને યોગ દર્શનની અંદર જે ચિત્તવૃત્તિ નિરોધ એ જે કહેવામાં આવ્યું છે ત્યાં બંનેમાં તફાવત છે કે યોગની અંદર ચિત્તની વૃત્તિના નિરોધની વાત કરી છે, જ્યારે આ ધ્યાન છે એ એક સમગ્ર પ્રક્રિયા છે ને એ દ્વારા પરમ તત્વની અનુભૂતિ કરવાની છે. જે દરમિયાન ધ્યાતાને 3 માત્રાઓના 3 અવસ્થા સાથેના ઐક્યની સમજણ થાય છે અને અમાત્ર અને તુર્ય અવસ્થાની નિર્વેદ્ય શાંતિની પણ સમજણ થાય છે. ને આ રીતે થયેલું ધ્યાન એક સાધન તરીકે કાર્ય કરે છે અને હું તુર્ય છું તેની અનુભૂતિમાં સિદ્ધ થાય છે. આમ આ જે માંડુક્ય ઉપનિષદ છે એ એકમાત્ર ઉપનિષદ છે જે આ અદ્વિતીય અદ્વૈત બ્રહ્મની ઓમકાર દ્વારા પ્રતિકોપાસના દ્વારા એની આપણને ચિત્ત બુદ્ધિમાં એનો પ્રવેશ કરાવડાવ્યો છે. પ્રાચીન સમયથી આ આધ્યાત્મિક ક્ષેત્રે સાધનાના પથ ઉપર ચાલતા ચાલતા ભારતના જ નહીં પરંતુ વિશ્વના સાધકોને આ ઓમકારની ઉપાસનાએ એક રસ્તો બતાવ્યો છે, માર્ગદર્શન આપ્યું છે.
અને ખાસ કરીને સાધકને આ ચોથું પરિમાણ જે છે તુરીય અવસ્થા, એની અનુભવી પરમાનંદની અનુભૂતિ કરાવી વ્યક્તિ માત્ર કરી શકે જેની શ્રદ્ધા આપેલી છે, બળ આપેલું છે. કે પરમ તત્વની અનુભૂતિ કોઈનાથી ના થાય એવું નથી, પણ એ દરેકની જે ચૈતન્યની અવસ્થા છે એમાં એનું દરેક સક્ષમ છે કે ચોથા પરિમાણને એ અનુભવી શકે છે. અને આ હિન્દુ ધર્મમાં જ નહીં, ઓમકારની જે વાત છે કે જે ઉપાસના છે, જૈન, બૌદ્ધ, શીખ ધર્મોમાં પણ ઓમકારનું મહત્વ છે અત્યારે. અને અંતરિક્ષમાં ગૌતમભાઈ સાહેબ સાથે ઉલ્લેખ થયેલો કે અંતરિક્ષમાં પણ જે નાદ વહી રહ્યો છે, નાદ બ્રહ્મ, એ ઓમકાર આપણે સાંભળી રહ્યા છે. એટલે વૈજ્ઞાનિકો એ પણ શોધ કરેલી છે. તાજેતરમાં એટલે તાંજોર, જમ્મુ, મદ્રાસ થી પણ પ્રણવ ઉપનિષદની હસ્તપ્રત તાજેતરમાં ની વખત થયો એટલે મળી આવી છે. એમાં ઓમકારની વિશેષ ચર્ચા આપણને મળી આવે છે કે કઈ રીતે ઓમકાર ઉચ્ચારવો. જો ઋગ્વેદમાં ઓમકાર સ્વરિત સ્વરમાં ઉચ્ચારાય, યજુર્વેદમાં 3 સ્વરોમાં ઉચ્ચારાય છે, સામવેદમાં દીર્ઘ સ્વરમાં ઉચ્ચારાય છે અને અથર્વવેદમાં રસ્વ સ્વરમાં ઉચ્ચારાય છે. આમ ઓમકાર એ જે નાદ બ્રહ્મ છે એ અનવરતપણે શાશ્વતીના પ્રવાહમાં વહી રહેલો એ એક નાદ છે. અને એ ભારતીય આધ્યાત્મિક જગત માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા ઋષિઓએ ઓમકારનો અનન્ય નાદ આ વહેતો કર્યો. અને આચાર્ય ગૌડપાદ જણાવે છે તેમ અમાત્રો અનંત માત્રશ્ચ દ્વૈતસ્ય ઉપશમઃ શિવઃ ઓમકારો વિદિતો યેન સ મુનિઃ ન ઇતરો જનઃ. જાણે ઓમકારને જાણ્યો એ જ મુનિ છે, બીજા કોઈને એ મુનિ તરીકે ઓળખાઈ ન શકે. જાણે ઓમકારને સાધ્યો, સિદ્ધ કર્યો, એ મુનિ છે. અસ્તુ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી બંને વક્તાઓનું સન્માન કરીશું. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. માન્ય શ્રી રવિન્દ્રભાઈ ખાંડવાલા સાહેબ એ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમદાવાદમાં HK આર્ટ્સ કોલેજમાં સંસ્કૃત વિભાગમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. સંસ્કૃત ભાષા ઉપરાંત અપભ્રંશ અને પ્રાકૃત ભાષામાં પણ એમનું વિશેષ ખેડાણ રહેલું છે. ખાંડવાલા સાહેબ આપને વંદન, આપનો આભાર. માન્ય શ્રી સુચિતાબેને વર્ષો સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત ભાષા વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. નિવૃત્ત થયા છે છતાં પણ સંસ્કૃતમાં હજી પણ એમનું સર્જન કાર્ય ચાલુ છે. સુચિતાબેન આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. આ સમગ્ર કાર્યક્રમના ફોટા ફેસબુક ઉપર ઉપલબ્ધ છે. ફેસબુકનું નામ છે ઓમ કોમ્યુનિકેશન અને વિડીયો એ યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ ચેનલમાં અપલોડ થશે, જેનો લાભ લેવા વિનંતી. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. 12 આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.